આજે આપણે જુવારના લોટની રોટલી બનાવશું. આમ તો કેવું કે આપણે જુવારના લોટના રોટલા બનાવતા હોય, પણ એવું બની શકે કે રોટલા ફાવતા ન હોય કે પછી થેપવાની એ ઝંઝટ લાગતી હોય. તો જ્યારે વેઇટ લોસ કરવું હોય કે પછી ડાયાબિટીસ હોય તો એ માટે ખૂબ જ ઉપયોગી એવો જુવારનો લોટ. તો એકદમ ફૂલકા એવી સુપર હેલ્ધી સુપર સોફ્ટ જુવારના લોટની રોટલી બનાવવાની શરૂઆત કરીએ. તો 1 કપ જેટલો આપણે જુવારનો લોટ લીધો છે. અહીંયા તો મેં એકદમ ઝીણો લોટ નથી લીધો, એટલે કે સાવ આપણે રોટલીનો ઝીણો લોટ હોય ને એવો નથી, થોડો એવો કરકરો છે. અને આ લોટને આપણે ચાળી લેશું. વેઇટ લોસ કરવા માંગતા હોય ને ત્યારે કોઈ પણ પ્રકારના લોટ લઈએ ને એ થોડા આવા કરકરા જેવા લેવાના. સાવ ભાખરીનો કરકરો હોય એ રીતનો નહીં, પણ એનાથી થોડો ઓછો કરકરો. લોટને બાંધવા કડાઈમાં 1 કપ જેટલું પાણી ઉમેરશું. અહીંયા તો આપણે 1 કપ જેટલો લોટ લીધો ને તો એની સામે 1 કપ જેટલું જ પાણી ઉમેરવાનું. સાથે એકદમ ચપટી કેક જેટલું મીઠું એડ કરી દઈશ અને અડધી ચમચીથી થોડું ઓછું ઘી ઉમેરી દઈશું. અહીંયા તો ઘી કે તેલ જે ઉમેરવું હોય તે ઉમેરી શકાય. એક સમય તમારે ન ઉમેરવું હોય ને તો પણ ચાલશે જ. અને હવે આ પાણીને આપણે 1 થી 2 મિનિટ માટે ગરમ થવા દેશું, બહુ વધારે નહીં. બસ આવી રીતે થોડા બબલ્સ થવા માંડે ને એટલે ગેસની ફ્લેમ સાવ ધીમી કરી દેવાની. અને ત્યારબાદ આપણે જે ચાળીને રાખેલો લોટ છે ને તે ઉમેરી દેવાનો. અને ધીમા તાપે જ એકવાર મિક્સ કરી લેશું. અને મિક્સ થઈ જાય ને એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ઢાંકીને લોટને 2 થી 3 મિનિટ માટે એમ જ રહેવા દેશું. આમ 2-4 મિનિટ પછી લોટને આપણે એક અલગ બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું. આ મિલેટના ફાયદા જોઈએ ને તો હાઈ પ્રોટીન, ફાઇબર અને આયર્નથી ભરપૂર છે. અને વળી એકદમ ઇઝીલી અવેલેબલ, એટલે કે જ્યારે પણ જુવારનો કે જુવારના લોટનો ઉપયોગ કરવો હોય ને તો એકદમ સરળતાથી મળી જાય. તો હવે લોટમાં આપણે 1 ચમચી જેટલું ઘી ઉમેરીને એકદમ સારી રીતે મસળી લેશું. આ લોટને મસળવો તો ખૂબ જરૂરી, અને જો મસળતી વખતે થોડો પણ લોટ ડ્રાય લાગે ને તો પાણી એડ કરતા જાઓ. તો પાણી તો કેટલું, તો એકદમ થોડો થોડો છંટકાવ જ કરવાનો, જરાય વધારે નહીં ઉમેરવાનું. કેમ કે જો વધારે પડતો ઢીલો લોટ હશે તો રોટલી વણતા જ તે તૂટી જશે. અને જો લોટ ડ્રાય હશે એટલે કે સૂકો લોટ હશે તો રોટલી પણ આપણી એવી જ બનશે. તો આવી રીતે લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેશું. તો હવે આપણે થોડો જુવારનો લોટ જ સ્પ્રિંકલ કરીને રોટલી વણશું. તો આ રીતે આપણે જ્યારે લોટને બાફશું ને તો બિલકુલ આપણી રોટલી તૂટશે નહીં અને એકદમ ઇઝીલી આપણે વણી શકશું. હવે જુવારના લોટના રોટલા તો ખાતા હોય, પણ ઘણીવાર એવું થાય કે અમુક શાકભાજી હોય કે અલગ અલગ પ્રકારની દાળ હોય ત્યારે એ રોટલા ના મજા આવે. તો ઘણીવાર રોટલી ખાવાની ઈચ્છા થઈ જાય. તો એ સમયે આપણે ઘઉંના લોટની રોટલીની જગ્યાએ આ રીતે જુવારના લોટની રોટલી બનાવી શકીએ. એટલે કે જે લોકો વેઇટ લોસ કરવા માંગતા હોય ને એના માટેનો તો આ બેસ્ટ ઓપ્શન. તો એકદમ ધીમા ગેસની ફ્લેમ ઉપર તવીમાં રોટલી એડ કરી દઈએ. અને શરૂઆતમાં તો આવી રીતે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ જ રાખવાની, બિલકુલ હાઈ નથી થવા દેવાની. અને આપણે રોટલીને તરત નથી પલટાવવાની. ઉપરથી આવી રીતે થોડી ડ્રાય લાગે કે થોડી ફૂલાય ને પછી જ આપણે તેની સાઈડને ચેન્જ કરવાની. અને આ સમયે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની. એ રોટલી આપણી શેકાય છે ને તો ત્યાં સુધીમાં આપણે ફટાફટ બીજી રોટલી પણ વણી લઈએ. અને આ રોટલીની જો કોર વધારે પડતી તૂટતી હોય ને તો આ રીતનું કોઈ રાઉન્ડ શેપનું ઓબ્જેક્ટ રાખીને પણ તમે ઇઝીલી રોટલી બનાવી શકશો. એટલે કે જે લોકોને જુવારની રોટલીની પ્રેક્ટિસ ના હોય ને એ પણ એકદમ સરળતાથી બનાવી શકશે. હવે રોટલીમાં તો જેવી આપણી ચોઈસ એ પ્રમાણે જાડી પતલી રાખવી. આ બાજુ રોટલી પણ શેકાઈ જવા આવી છે તો બીજી બાજુ હવે તેને ચોડવી લઈએ. તો અહીંયા આપણી એકદમ ફૂલકા એવી રોટલી તૈયાર થશે. અગાઉ કીધું એમ કે આપણે એકદમ ઝીણો જુવારનો લોટ નથી લેવાનો, થોડો એવો કરકરો લેજો. ભલે તમને થોડું ટેક્સચર એવું લાગશે, પણ આ રીતની રોટલી આપણા બોડી માટે ખૂબ જ હેલ્ધી રહેશે. અને ત્યારબાદ થોડું ઘી લગાવી લઈશ. હવે અહીંયા તો આપણી ઈચ્છા કે આપણે ઘીવાળી રોટલી ખાવી કે નહીં, પણ એટલું જરૂરથી કહીશ કે વેઇટ લોસ કરતા હોય ને તો પણ થોડું ઘી તો સારું જ. તો અહીંયા જોઈ શકાય છે કે એકદમ મુલાયમ એવી જુવારના લોટની રોટલી તૈયાર છે. સ્વાભાવિક છે કે ગરમ ગરમ તો વધારે મજા આવે, પણ એમ છતાંય તે લાંબા સમય સુધી આવી રીતના સોફ્ટ જ રહેશે. અને વળી આ તો મિલેટ, તો નાના હોય કે મોટા
દરેકે દરરોજ નહીં તો કંઈ નહીં, પણ કોઈ વાર તો આ રીતની જુવારની લોટની રોટલીનો ઉપયોગ તો પોતાના ખોરાકમાં કરવો જ જોઈએ. અને હા, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી કરજો, જેથી કરી મને તમારો સપોર્ટ મળી રહે. ખૂબ ખૂબ આભાર.